જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ લોકોની અપેક્ષા સરકાર પાસેથી વધી રહી છે, કારણ કે આજ એ સમય છે કે જ્યારે લોકો પોતાનો મતદાનનો ઉપયોગ કરીને પ્રતિનિધિને ચૂને છે અને સાથે જ આ જ પ્રતિનિધિ સંસદમાં બેસીને તેમની માટેના કાયદાઓ ઘડે છે. ખાસ કરીને મહિલાઓ સાથે વાતચીત કરીશું, કારણ કે મહિલાઓ પણ આપણી જે જનસંખ્યા છે એના 50% હિસ્સેદારી ધરાવે છે, એટલે એમની પણ અપેક્ષાઓ અને ખાસ કરીને એમનું જે મતદાન છે એ પણ ખૂબ મહત્વપૂર્ણ દરેક પાર્ટી માટે. એટલે મહિલાઓ પાસેથી જાણીશું કે એમના કયા અગત્યના એવા મુદ્દાઓ હશે. આપ જણાવો, લોકસભાની ચૂંટણી આવી રહી છે, કઈ કઈ તૈયારીઓ કરી, શું વિચારીને આપ મતદાન કરશો? મેમ, મતદાન માટે તો એવું છે કે આપણે જે સંસદના અમારા વિસ્તારના જે છે, અમારે એટલું કહેવાનું છે કે મારા વિસ્તારમાં હંમેશા જ્યારે પણ કોઈ બી વેધર ચેન્જ, જેમ કે મારે વરસાદની સિઝન હોય ત્યારે જે અમારા રોડ પર પાણી ભરાય છે, વર્ષોથી આ જ મુદ્દો છે. અમે એઝ અ વર્કિંગ લેડી અમે રોજે એક જ રસ્તેથી જતા હોય અને આવતા હોઈએ, પણ એ વખતે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે રોડ પર એટલું બધું પાણી ભરાયેલું હોય છે કે અમને એટલી બધી જગ્યાએથી ફરીને આવવું પડે છે. તો એ મુદ્દો તો આજ સુધી કભી સોલ્વ જ નથી થયો. આપ જણાવો, આપની શું અપેક્ષાઓ રહેશે? હું પણ એક મહિલા છું અને મારે બી ઘરે બાળકો છે અને મને ખાસ મારા દીકરીઓ માટે બહુ જ પ્રેમ છે. પણ અત્યારે જોઈ રહ્યા છે કે સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ નથી લાગતું કે એવું થઈ રહ્યું છે. હું એમ ઈચ્છું છું કે દરેક સ્કૂલમાં દીકરીઓ માટે અલગ જ એમની ફીઝ ના હોવી જોઈએ, પુસ્તકો માફ હોવા જોઈએ અને બેટી ભલે એ આકાશ સુધી જઈ રહી છે પણ એને માન નથી મળતું, જે જોઈએ છે એ માન નથી મળતું. એ સોસાયટી હોય કે પછી શહેર હોય કે પછી બહાર દેશ હોય, પણ સ્ત્રીઓને જે માન જોઈતું હોય નથી મળતું. નથી ઘરમાં મળતું, નથી નોકરી કરતી હોય ત્યાં મળે, કશે જ નથી મળતું. આની સામે સરકાર પાસેથી શું અપેક્ષાઓ? સરકાર પાસે એ જ અપેક્ષા રાખું છું કે જો તમે બંનેને ઇક્વલ ગણતા હો, બાળકો દીકરો કે દીકરી બંનેને ઇક્વલ સ્થાન આપતા હોય તો દરેક જગ્યાએ ઇક્વલ સ્થાન આપો. બિલકુલ. અન્ય જે મહિલાઓ છે એમની સાથે પણ વાતચીત કરીશું. આપ જણાવો, ખાસ કારણ કે લોકસભાની ચૂંટણી છે તો સાંસદની કામગીરી ઉપર જો ફોકસ કરીએ, તમારા વિસ્તારમાં કયા કયા એવા કામો છે કે જે તમને એવું લાગે છે થયા છે અને કયા કામો નથી થયા? હું એક મીડિયમ ફેમિલીથી બિલોંગ કરું છું. એકચ્યુઅલી આમ તો કામ તો ઘણા સારા બી થયા છે, એવું નથી, પણ જે ઘણા એવા કામ છે કે જેની હજી બહુ જરૂરત છે. જેમ કે સોસાયટીમાં અમે રહીએ છીએ તો સોસાયટીમાં આજુબાજુમાં ગંદકી બી ઘણી હોય છે. ઘણીવાર અમે લોકોએ ફરિયાદ કરી છે સોસાયટીના મેમ્બરોએ, છતાં સાફ સફાઈનો ઇસ્યુ છે જ. પ્લસ ફ્લેટમાં બી ઘણી વખત એવું થાય છે કે આવે છે તો સફાઈ નથી થતી, તો અમે એનો ઘણીવાર કરીએ છીએ ઇસ્યુ કે આ વસ્તુ કેમ થઈ રહી છે, તો એમાં બી કોઈ જ હજી સુધી સોલ્યુશન આવ્યું નથી. પ્લસ બીજું, એક મીડિયમ ફેમિલીની મહિલા એવું ઈચ્છે છે કે મોંઘવારી તો ઓછી થવી જ જોઈએ, કારણ કે મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ઘર ચલાવવું એ બહુ જ અઘરું થઈ ગયું છે. આજના જમાનામાં બહુ જ અઘરું છે. મેડિકલ બી એટલું બધું થઈ ગયું છે અઘરું કે આમ પૈસા ક્યાંથી નીકાળવા. ઘણીવાર એવું થઈ જાય છે કે એક નોર્મલ આપણે ચેકઅપ કરવા જઈએ ને તો બી એટલો બધો લાંબો બિલ આવે છે. તો એમ થાય છે કે બિચારી જે નોકરી કરે છે, જે લોકો રેગ્યુલર કમાઈને ખાય છે, એ લોકોને તો શું, એ લોકોને તો પ્રોબ્લેમ જ થવાનો છે. તો એમાં મેઇન મેડિકલમાં થવું જોઈએ ઓછું. પ્લસ અત્યારે એજ્યુકેશન બી બહુ જ મોંઘું થઈ ગયું છે, તો એમાં બી નાના છોકરાઓનું એડમિશન લેવું એટલે સીધા આટલા રૂપિયાની ફી. તો જે મીડિયમ લોકો છે એ લોકો ક્યાં જાય, કોની પાસે મદદ માંગે? બિલકુલ. મેડિકલ અને એજ્યુકેશન સિવાય બીજી કઈ વસ્તુ એવી છે કે જેમાં તમને એવું લાગે છે કે આમાં બી ભાવનો ઘટાડો થવો જોઈએ, મોંઘવારી હજી છે? ઘરની ગ્રોસરીમાં એટલા બધા ભાવ વધી ગયા છે કે કંઈ પણ લેવા જાઓ તો ખબર જ છે, આજની મહિલાઓને ખબર જ છે કે કેટલું ઘર ચલાવવું બહુ અઘરું છે. તો એમાં મેઇન છે ને ભાવ ઓછો થવો જોઈએ ખાસ. બિલકુલ બિલકુલ. મહિલા સાથે એ પણ વાતચીત કરીશું કે રોજગારીનો પ્રશ્ન, આપને એવું લાગે છે કે હજી પણ જે ઓપોર્ચ્યુનિટી છે એ ક્યાંક નથી મળી? હા, 100% હું એને સાથે સહમત છું કે દરેક જગ્યાએ જે પ્રાઇવેટ ખાનગી ઓફિસો હોય છે એમાં તો મોટે ભાગે શોષણ જ થાય છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. એવું નથી કે ખાલી લેડીઝ માટે જ છે, જેન્ટ્સ માટે બી એવું 100% કહેવાય કે એ લોકોને કામના કલાકોના સામે એ લોકોને એવું વળતર મળતું નથી. હવે જ્યારે એવું ઇન્કમ જ ના હોય તો તમે તમારા છોકરાઓને બી એવી રીતે સારી તાલીમ ના આપી શકો. સ્થાનિક પ્રશ્નોના પણ સમાધાન આવે. ફોર એક્ઝામ્પલ, ચોમાસામાં જો પાણી ભરાતું હોય અથવા તો આસપાસ જો ગંદકી હોય તો સ્થાનિક જે સાંસદ છે તેઓ આ ક્ષેત્રમાં પણ કામ કરે અને સાથે જ કાયદામાં પણ જે પ્રકારે ડિમાન્ડ આવી રહી છે, જે પ્રકારે ટેકનોલોજી બદલાઈ રહી છે, સમય બદલાઈ રહ્યો છે, તેની સાથે સાથે કાયદાઓમાં પણ એ સુધારા આવે અને પ્રશાસન તેની ઉપર ખૂબ એક્યુરેસીથી કામ કરે તે પ્રકારની અપેક્ષાઓ મહિલાઓ રાખી રહી છે.
કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.